ईश्वरे हरि हंस वाहिनी मन माता दुख આખી દુનિયાની અંદર જેટલા પણ સારા સારા આજની ભાષામાં કહું તો
સારા એવા હકીમો સિકંદરની સેવામાં ઉપલબ્ધ છે અને સિકંદર પોતાના હકીમોને પૂછે છે કે મારી પાસે કેટલો સમય છે. મારી પાસે કેટલો સમય છે? હકીમો કઈ ખાસ જવાબ આપે નહીં. એટલે ફરીવાર સિકંદર પોતાના હકીમોને કહે છે તમે એમ ના માનતા કે હું ઘાયલ છું, ખાટલા ઉપર પડ્યો છું, ગમે એવો હોય, ઘાયલ હોય, ખાટલા ઉપર પડેલો હોય, પણ હજુ હું સમ્રાટ છું. મારા આદેશનું પાલન કરવામાં આવે. મને જણાવો કે મારી પાસે કેટલો સમય છે. અને ત્યારે સિકંદરના હકીમો સિકંદરને કહે છે સમ્રાટ હવે જાજો સમય નથી. કેટલો સમય છે? બસ 1 કલાક 2 કલાક. અને ત્યારે 3 ભાગની પૃથ્વીનો માલિક સમ્રાટ સિકંદર, જેની સરહદોના કોઈ સીમાડા નથી, જેના રાજ્યની સરહદોના કોઈ સીમાડા નથી, જેના ભંડારોની અંદર અખૂટ ભંડાર ભર્યો છે. એ સિકંદર પોતાના વૈભવને કહે છે કે મારું એક કામ કરી દો ને. વૈદ કહે છે શું કામ કરવું છે? અને ત્યારે સિકંદર કહે છે બસ મારું એક કામ કરી દો કે મારી જિંદગીનો 1 દિવસ મને વધારી આપો. હકીમો કહે છે કે નહીં બને, કારણ કે મારવું જીવાડવું આ મારા હાથમાં નથી. અને ત્યારે સિકંદર જે છે પોતાના હકીમોને લાલચ આપે છે કે જાઓ મારી અડધી સંપત્તિ તમને આપી દઉં, મારું અડધું રાજ્ય તમને આપી દઉં, મારી જિંદગીનો 1 દિવસ મને વધારી આપો. હકીમો કહે છે કે સમ્રાટ નહીં બને. અરે પોણા ભાગની મિલકત આપી દઉં. ના નહીં બને. આખી સંપત્તિ આપી દઉં. મારા મરણ પછી આ જે કપડા છે ને કપડા તમારે ઉતારી લેવાના. જાઓ મારું તમામ રાજ્ય હું તમારા હવાલે કરી દઉં. બસ મારું કામ કરી દો કે મારી જિંદગીનો 1 દિવસ તમે મને વધારી આપો. હકીમો કહે છે સમ્રાટ એ નહીં બને. કહેવાનો મારો અર્થ એ છે સાહેબ કે ગમે એટલી સંપત્તિ હોય, માણસની પાસે ગમે એટલી મિલકત હોય, પણ આજ સુધી આ દુનિયાની અંદર એવું કોઈ નાણું બન્યું જ નથી જેનાથી જિંદગીને ખરીદી શકાય. સિકંદર હકીમોને કહે છે કે આખી સંપત્તિ આપી દઈએ. અને ત્યારે હકીમો કહે છે સમ્રાટ તું કદાચ તારી આખી મિલકત આપે, તું કદાચ આ પૃથ્વી ઉપર તું નહીં પણ સ્વર્ગનું રાજ્ય આપે, અને કદાચ તું આસમાનની અંદરથી આકાશની અંદરથી સૂરજ અને તારા તોડી લાવી અને અમારી આગળ ઢગલો કરી દે ને તો સિકંદર 1 દિવસ તો બહુ લાંબો સમયગાળો છે, 1 દિવસ તો બહુ દૂરની વાત છે. સિકંદર તારી જિંદગીનો 1 શ્વાસ વધારવાની અમારી તાકાત નથી. 1 દિવસ તો બહુ દૂરની વાત છે, પણ અંદર ગયેલો જે શ્વાસ છે એને બહાર કાઢવાની અમારી તાકાત નથી. બહાર આવેલા શ્વાસને અંદર પાછો વાળવાની અમારી તાકાત નથી. માણસ કહે તો હું કરું ને કરતલ દૂજા કોઈ, આદરે તારા અધ્યક્ષ રહે આમાં હરી કરી શોભો. જાનાર તો જાતા રહ્યા સદગુણ એમના સાંભળે. હવે લાખોની લૂંટાઓ સાહેબની કોઈ મરનાર પાછા નહીં વળે. અને પછીની ધરતીનો દાદો વિકરણ લખે છે સાહેબ આ દુનિયાની અંદર અનેક શક્તિશાળી માણસોએ જન્મ લીધો છે. આ દુનિયાની અંદર અનેક વીરવર પુરુષોએ જન્મ લીધો છે. પણ દાદો વિકરણ એમ કહે છે કે મૂછો મરડતા મહીપતિ અને ગજબ હતાઈ ગંભીર. આગને ટેકા આપી દે એવા મર્દોએ આ દુનિયાની અંદર જન્મ લીધો છે. પણ મૂછો મરડતા મહીપતિ અને ગજબ હતાઈ ગંભીર સબળ તેના શરીર અમે મહાણે જોયા વિકરણ. ગીતા ગાય જ્ઞાન દીધું એ કૃષ્ણ તે કેવી કરી. ખાલી શક્તિશાળી માણસને ખાલી રૂપિયાવાળા માણસને મરી જવું પડે એમ નહીં, પણ ગીતા ગાય જ્ઞાન દીધું એ કૃષ્ણ તે કેવી કરી. એ સાંભળ્યાના શરીર અમે મહાને જોયા મિત્ર. પરમાત્માનો અવતાર બની કોઈ આવે તો મરવું તો એને પડે છે સાહેબ. અને એક નાનકડું બાળક કદાચ પારણામાં સૂતું હોય ને, પારણામાં સૂતા એ
એ બાળકને જોઈને આપણે નક્કી ન કરી શકીએ કે મોટો થઈને કેવો માણસ બનશે, સારો માણસ બનશે, ખરાબ માણસ બનશે, ચોર બનશે, સાધુ બનશે, નામના મેળવશે, બદનામ થશે, એમાંથી કશું આપણે નક્કી ન કરી શકીએ. પણ પારણામાં સૂતા બાળક માટે એક વાત તો નક્કી છે કે એને એક દિવસ આ જગત છોડીને જવું પડશે ને જવું પડશે. આએ હે સો જાણીને રાજા રંગ ફકીર, કંઈક સિંહાસન જલ ચઢે ને કંઈક બંધે જંજીર, પણ આમાં આએ સો જાણીને. એટલે આજ રોજ આ બાપુજી આપણી વચ્ચેથી વિદાય લીધી છે અને પરિવાર મળીને આ ભવ્ય આયોજન કર્યું છે. બહુ સારું એવું આયોજન, સારી એવી જગ્યા અને લોકોએ સારી એવી બેઠક વ્યવસ્થા પણ જાળવી છે. પણ અમારી ઈચ્છા એવી હતી થોડાક નજીક બેસો, પણ તમને વાયરો કદાચ પવન લેવો હોય તો તમે ત્યાં બેસો તો વાંધો નહીં. હા, પણ ખૂબ સારી રીતે આપ સાંભળી રહ્યા છો. ટૂંક સમયમાં મારે ભજનની અહીંયાથી શરૂઆત કરવી છે. એક બાઇક વાળો બાઇક લઈને નીકળ્યો, એક ગામની અંદર એની એન્ટ્રી થઈ. ગામમાં જઈ અને નજર કરી તો ત્યાંથી એક નનામી આવતી જોવા મળી. પણ નનામી હારે કોઈ હતું નહીં. ચાર છેડે ચાર જણા એ નનામીને ઉચકી લઈ જઈ રહ્યા હતા. એટલે પેલા બાઈક વાળાએ ઓટલા ઉપર બેઠેલા માણસને પ્રશ્ન કર્યો, ભાઈ આ શું છે? ઓટલા ઉપર બેઠેલા વડીલે જવાબ આપ્યો, દોસ્ત આ સ્મશાન યાત્રા છે, તને ખબર નથી કે તારા ગામમાં સ્મશાન યાત્રા નથી નીકળતી? આ શું છે? આ સ્મશાન યાત્રા છે. નનામીની ઉપર એક માણસને એક મરદાને લઈ જઈ રહ્યા છે. પેલો કહે છે કે ના ના, એ તો મને ખબર પડે છે કે આ સ્મશાન યાત્રા છે, પણ આવી સ્મશાન યાત્રા તો મેં ક્યારેય જોઈ નથી. આ સ્મશાન યાત્રાની અંદર ખાલી 4 જ જણા આજે ગુજરી ગયો, એનું કોઈ પરિવાર નહોતું, એનું કોઈ કુટુંબ નહોતું, એનો કોઈ કબીલો નહોતો. આ 4 જણા આ નનામીની સાથે બીજા માણસો કેમ નથી? સ્મશાન યાત્રામાં તો માણસો હોય ને, આ સ્મશાન યાત્રામાં માણસો કેમ નથી? એટલે ઓટલા ઉપર બેઠેલા વડીલે જવાબ આપ્યો, દોસ્ત આ સ્મશાન યાત્રામાં માણસો એટલા માટે નથી કારણ કે આજે ગુજરી ગયો ને એ માણસ નહોતો. આમ હતો તો માણસ જેવો, એનું શરીર માણસ જેવું હતું, પણ અંદરથી માણસ જેવો નહોતો. માણસ એટલા માટે નથી. એનો એક બાઈક વાળો અને એનું એક કામ ફરી 1 મહિના પછી ફરી પાછો એનો એક બાઈક વાળો એના એક કામની અંદર ફરી પાછી જેવી એન્ટ્રી કરે, પ્રવેશ કરે, આ વખતે આમ ઊંચી નજર કરીને જોવે છે ને તો ગામની અંદર જાણે મેળો ભરાણો હોય. શ્વેત વસ્ત્ર પહેરીને આખું ગામ ઉમટ્યું છે. ગામની અંદર એક બાળક ઘરમાં નથી, કોઈ નાનું બાળક ઘરમાં નથી. અબાલ વૃદ્ધ બધાય ગામની અંદર 100 દીકરીઓના સમૂહ લગ્ન થતા હોય એવી પરિસ્થિતિ છે. એટલી ભીડ છે. ફરી પાછો એ બાઈક વાળો છે ઓટલા ઉપર બેઠેલા પેલા વડીલને પ્રશ્ન પૂછે છે કે વડીલ આ શું છે? અને ફરી પાછા પેલા વડીલ જવાબ આપે છે કે દોસ્ત આ સ્મશાન યાત્રા છે. તમે જોજો 1 મહિના પહેલા એ આવ્યો તો, 1 મહિના પછી આવ્યો તો. જેને સવાલ પૂછ્યો ને, સવાલ પૂછવા વાળો એનો એ છે, જેને જવાબ આપ્યો જવાબ આપવા વાળો એનો એ છે. પેલાનો સવાલ એનો એ છે, પેલાનો જવાબ એનો એ છે. ખાલી પરિસ્થિતિ બદલાઈ ગઈ, ચિત્ર બદલાઈ ગયું. આ શું છે? આ સ્મશાન યાત્રા છે, પણ આવી સ્મશાન યાત્રા હોય, આવી સ્મશાન યાત્રા તો મેં ક્યાંય જોઈ નથી. આજે આટલા બધા માણસો, પહેલા એને પૂછ્યું હતું કે આ સ્મશાન યાત્રાની અંદર માણસ કેમ નથી, અને પેલાએ જવાબ આપ્યો તો માણસ એટલા માટે નથી કારણ કે આ ગુજરી ગયો માણસ નહોતો. ફરી પાછો એનો એક વટે માર્ગું પેલા વડીલને પૂછે છે, કાકા આ સ્મશાન યાત્રાની અંદર આટલા બધા માણસો કેમ છે? સ્મશાન યાત્રા તો ઘણી હોય છે, પણ આટલા માણસો ક્યાંય જોયા નથી. આ યાત્રાની અંદર આટલા બધા માણસો કેમ છે? અને ત્યારે ઓટલા ઉપર બેઠેલા એ વડીલે જવાબ આપ્યો, દોસ્ત આજે આટલા બધા માણસો એટલા માટે છે કારણ કે આજે ગુજરી ગયો ને એ માણસ હતો. આજે ગુજરી ગયો એ માણસ હતો. કહેવાનો મારો અર્થ આજે માણસો આવે એ ભાવ જોઈને આવે. જીવનમાં કંઈક સારું કામ કર્યું હોય, જીવનની અંદર
કંઈક સત્કાર્યોની કમાણી કરી હોય ત્યારે લોકો સ્મશાન યાત્રાની અંદર આવે, ત્યારે આવા આયોજન થાય, એની પાછળ ભજન થાય. બાકી દરેકની પાછળ ભજન નથી થતા. પણ ખૂબ સરસ આ દીકરાઓ મળી અને આ બાપુજીની પાછળ આવું એક રૂડું કાર્ય કરી રહ્યા છે. ભજન અને ભોજનનું કાર્ય જે આ પરિવાર કરી રહ્યો છે. મારી પોતાની લખેલી બે લાઈનો છે. આ બાપ છે ને ઘેઘૂર વડલો છે. બાપ માટે લખેલી મારી બે લાઈનો છે. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક શિક્ષક બની અને પરિવારને શિક્ષિત કરે છે. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક સૈનિક બની અને પરિવારના સિંહડાઓનું રક્ષણ કરે છે. અને પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક વકીલ બની અને પરિવારના કેસ લડે છે. તો પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક જજ બની અને પરિવારના નાના મોટા નિર્ણયો કરે છે. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક સારથી બની અને પરિવારના રથને હંકારે છે. તો પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક ધનુર્ધર બની અને પરિવારની માટે યુદ્ધ કરે છે. પરિવાર એ જો શરીર છે ને તો પિતા એનો આત્મા છે અને ઘર રૂપી મંદિરનો આ પિતા જ પરમાત્મા છે. અને થોડા પકડતા રહેજો એટલે અમને ખબર પડે જોયેલું બધું દોણામાં જાય છે કેમ. હા, પછી એમને તમે આમને આમ બેઠા રહેશો તો અમને બોલવાની મજા નહીં આવે. એટલે થોડા કામ પ્રતિસાદ આપજો. આપણા સમાજમાં બહુ ઓછું છે આ. અને જે રીતે આપો એ રીતે પ્રતિસાદ આપજો. હા, એટલે અમને થોડી ખબર પડે. લોક સાહિત્યની અંદર એક દુહો છે બાપ માટે કે આ બાપ કેવું મોટું પાત્ર છે કે ચમરગંધીની ચણેલ હોય તો એ પાયામાંથી પડે. ઇમારત જે છે ને એ ગમે એવડા મોટા ચમરગંધીએ ચણેલી હોય, કોઈ મોટા રુસ્તમ એક મોટા સમ્રાટે ચણેલી હોય, પણ એક સમય આવે એટલે ઇમારત જે છે પાયામાંથી ધરાશય થઈ જાય. મકાન જે છે પાયામાંથી પડી જાય. અરે ચમરગંધીની ચણેલ હોય તો એ પાયામાંથી પડે. 90 વર્ષે નડે ઈ તો બાપની ખોટ બાલિયા. આ બાપ છે 90 વર્ષે આપણને યાદ આવે. એ બાપની માટે આ પરિવાર સુંદર મજાનું આવું ભજનનું આયોજન કરતો હોય. અને ખાસ મારે એક વાત કરવી છે આપણે કે અહીંયા અમે બધા જેટલા પણ આવ્યા છીએ આ બધા સમાજના જ માણસો છીએ અને તમે જેવા ભજન કરાવશો એવા ભજન અમે કરવા માંગીએ છીએ, બરોબર? હા, એટલે અમુક જગ્યાએ પાછા શું હોય, અમુક એવી મેન્ટાલિટી લઈને બેસતા હોય અને એને અમુક સાંભળવું ગમે, અમુક સાંભળવું ના ગમે, પણ તમે જે સાંભળવા માંગશો ને એ અમે સંભળાવશું. હા, તમારે જેની વાત કરવી હોય તમારા ઉપર છે આધાર. પછી ઘણા એમ કે તમે આની વાત કરો છો ને આની વાત કરો છો, તમે જે કરાવવા માંગો છો એની વાત કરવા અમે આવ્યા છીએ. તમે બાબા સાહેબનું કહેશો તો બાબા સાહેબની વાત કરીશું, બુદ્ધનું કહેશો તો બુદ્ધની વાત કરીશું. તમારે જે સાંભળવું હોય, અમારી આગળ તો જે બેઠો હોય એ વર્ગને અમારે સંતુષ્ટ કરવાનું, એ જ અમારું આ કાર્ય છે. પણ બાપુજીની માટે એક સુંદર આજે ભજન કરવું છે, પરમાત્માને કાલાવાલા કરવા છે. ને આજકાલનો જે સમય છે ને, પેરાસિટામોલ ગોળી ઉપર માણસનો જેટલો વિશ્વાસ છે, તાવની દુખાવાની માથાની ગોળી ઉપર જેટલો વિશ્વાસ છે ને એટલો ભજન ઉપર નથી. કારણ કે એ તો લ્યો એટલે ઉતરી જ જાય. ગોળી તો લ્યો ને એટલે ઉતરી જ જાય. પણ ઘણા અમને કહેતા હોય કે આ તમે બધા ભજનો કરો ને આવી બધી પ્રાર્થનાઓ કરો તો કોઈ પરમાત્મા સાંભળતો હશે, ત્યાં બેઠીને આ બેઠો ચોપડામાં નોંધતો હશે. આ તમે બધી વાતો કરો છો, જે ભજનો કરો છો, શ્રદ્ધાંજલિઓ કરો છો, પરમાત્મા સુધી પહોંચતી હશે? પરમાત્મા એની નોંધ લેતો હશે કે નહીં લેતો હોય તો હું તો એને કંઈ કહેતો નથી, પણ દાદો કબીર કહે છે સાહેબ કે ચીટીઓ કે પાँव में अगर घूंघट बजती है ना, ચીટી કહેતા કીડી ખાય. હવે વિચાર કરવાની વસ્તુ એ છે કે કીડી કેવડી હોય, એ કીડીનો પગ કેવડો હોય, એ કીડીના પગની અંદર જો કદાચ કોઈ ઝાંઝર ફિટ કરવામાં આવે તો એ ઝાંઝર કેવડું હોય, અને એ ઝાંઝરની અંદરથી કોઈ અવાજ ઉત્પન્ન થાય તો એ અવાજ કેવડો હોય. પણ જો કોઈને એમ હોય કે આ ભજન જે થાય છે પરમાત્મા સાંભળે કે ના સાંભળે, તો એની માટે એ દાદો કબીર કહે છે કે ચીટીઓ કે પાँव में अगर घूंघट बजती है ना वो भी साहेब सुनता है. अरे કીડીના પગમાં ઝાંઝર વાગે ને પરમાત્મા એ સાંભળે છે સાહેબ. અને આટલા બધા મળી અને આજે બાપુજીની પાછળ ભજન કરીએ એટલે પરમાત્મા સાંભળે અને સાંભળે. બહુ શાંતિથી આપ કાર્યક્રમ નિહાળી રહ્યા છો એ બદલ આપનો સર્વેનો આભાર માનું છું. અને અહીંયાથી ગણપતિની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવા માટે
હું વિનંતી કરીશ ભાઈ શ્રી